હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એનિગ્મા સ્ટડી. આજે આપણે વાત કરવાના છે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની, જેનું નામ છે સ્ટીલ. સ્ટીલ એ એક એવો સબ્જેક્ટ છે જે દરેક એક્ઝામમાં પૂછાય છે અને દરેક એક્ઝામમાં સારું એવું વેટેજ ધરાવે છે. અને જો તમારે ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્લિયર કરવી હોય તો સ્ટીલને સમજ્યા વગર ક્લિયર થાય નહીં. બીજી વસ્તુ કે સ્ટીલને ઘણા લોકો હાર્ડ સમજે છે અને સ્ટીલનો ટોપિક ઇગ્નોર કરી દે છે અથવા તો એને છોડી જ દે છે, એક્ઝામમાં વાંચતા નથી, અથવા તો એ રીતના કરે છે કે આપણે એક્ઝામના આગળ આને વાંચી લઈશું. તો એ ખૂબ જ ખોટી વસ્તુ છે ગાઈસ. કારણ કે જો તમે એક્ઝામની આગળ સ્ટીલ કરવા બેસશો તો તમને બીજા બધા ટોપિક જે તમે યાદ કર્યા હશે બધા ટોપિક ભૂલી જવાશે અને પછી સ્ટીલ પણ તમને યાદ રહેવાનું નથી, જેના કારણે તમે એક્ઝામમાં સ્કોર નહીં કરી શકો. સ્ટીલ એટલું અઘરું નથી. સ્ટીલને જો તમે એકવાર સમજીને કરો ને તો સ્ટીલ જેવી સરળ વસ્તુ કોઈ છે નહીં. તો આજે આપણે એ જ સ્ટીલ જોવાના છે અને એમાં પણ જેટલા મેઇન એમસીક્યુઝ છે, જેટલા દર વખતે રિપીટ થાય છે એ આપણે જોઈશું. કારણ કે એ જ એમસીક્યુ તમારા જેટલા પણ ક્લાસ 3 છે, સુપર ક્લાસ 3 છે, ક્લાસ 1, 2 છે, જેટલા પણ એક્ઝામ્સ છે એ દરેકે દરેક એક્ઝામ્સમાં આવે જ છે. અને પ્લસ આપણે ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન્સ પણ જોઈશું જે દરેક એક્ઝામમાં પૂછાય છે, જેનાથી તમે જે સ્ટીલનું જેટલું પણ વેટેજ આવે, જેટલા પણ પ્રશ્ન આવે એ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. સ્ટીલ એક એવું સબ્જેક્ટ છે ગાઈસ કે જેમાં તમે જો સમજી ગયા હશો ને તો તમારે એને યાદ કરવાની જરૂરત નહીં પડે અને તમને જેટલા પણ પ્રશ્ન પેપરમાં પૂછાશે એ દરેકે દરેક પ્રશ્નનું તમે ઇઝીલી જવાબ આપી શકશો. તો ચાલુ કરીએ છીએ ગાઈસ આપણો લેક્ચર સ્ટીલ વિશે. અને ચાલુ કરતાં પહેલાં તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી આપો અને આ વિડીયોને શેર પણ કરજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે. ઓકે, તો પહેલાં આપણે સમજીએ કે સ્ટીલ શું છે. વોટ ઇઝ સ્ટીલ? તો સ્ટીલ ઇઝ એન એલોય. સ્ટીલ એક એલોય છે. કોનું? તો આયરન પ્લસ કાર્બન પ્લસ ક્રોમિયમ પ્લસ કોપર પ્લસ મેગ્નેશિયમ પ્લસ નિકલ અને સિલિકા. હવે આ બધા જ જ્યારે એમના પ્રપોર્શનમાં મિક્સ કરવામાં આવે ત્યારે તમને જોઈતું સ્ટીલ બને છે. અને આના પ્રપોર્શન ચેન્જ કરીને તમે સ્ટીલના ટાઈપ્સ બદલી શકો છો. આમાંથી જે મેઇન છે એ કાર્બન છે. સ્ટીલની અંદર જેટલું કાર્બન કન્ટેન્ટ તમારું ચેન્જ થયા કરશે એ રીતના તમારી સ્ટીલની સ્ટ્રેન્થ, ડક્ટિલિટી અને મેલિએબિલિટી પણ ચેન્જ થયા કરશે. હવે જો સ્ટીલની અંદર જેટલું કાર્બન વધારે હશે એટલી જ સ્ટીલની અંદર જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે જ્યારે એની પર દબાણ આવે એ દબાણ સહન કરવાની શક્તિ એને કહેવાય કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. તો જે કાર્બનની જ્યારે તમે ક્વોન્ટિટી વધારશો તો સ્ટીલની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પણ વધશે. બરાબર છે. એની જે તમારી ટફનેસ હશે એ પણ વધશે. ટફનેસ એ પણ વધશે. પરંતુ જ્યારે તમે આનું કાર્બન કન્ટેન્ટ વધારી દેશો તો એની જે ડક્ટિલિટી હશે, આની ડક્ટિલિટી ઘટી જશે. જેમ જેમ કાર્બન વધશે તેમ તેમ એની ડક્ટિલિટી ઘટી જશે. ડક્ટિલિટીનો મતલબ કે કોઈ પણ વસ્તુને તમે પાતળા વાયરની અંદર કન્વર્ટ કરી દો. આ સમજો કે આ સ્ટીલના વાયર છે, તો આ સ્ટીલના વાયર જ્યારે એની અંદર કાર્બન કન્ટેન્ટ વધારે હશે
તો સ્ટીલ કડક થઈ જશે, એ વાયરની અંદર કન્વર્ટ નહીં થાય. અને જ્યારે વાયરની અંદર કન્વર્ટ નહીં થાય તો એ વાયર કન્વર્ટ કરવા જશો તો તૂટી જશે. તો એ ડક્ટિલિટી એની ઘટી ગઈ. જ્યારે તમે કાર્બન કન્ટેન્ટ ઓછું કરી દેશો તો એની ડક્ટિલિટી વધી જશે અને એનાથી સ્ટીલના તાર બનશે. તો આ રીતના છે કે જે વસ્તુને તમે પાતળા વાયરમાં કન્વર્ટ કરી શકો એને કહેવાય ડક્ટિલિટી, અને જેને તમે શીટમાં કન્વર્ટ કરી શકો, એટલે પતરાની શીટ તમે જોઈ હોય અથવા તો સીધી જે સ્ટીલની શીટ આવે છે એને કન્વર્ટ કરવાનું, એને કહેવાય છે મેલિએબિલિટી. આગળ જોઈએ. હવે જે રોટ આયર્ન છે, રોટ આયરન, આની અંદર સૌથી ઓછું કાર્બન કન્ટેન્ટ હોય છે, એટલે કે 0થી લઈને 0.1% કાર્બન કન્ટેન્ટ હોય છે. એટલે કે આની અંદર ઘણું ઓછું કાર્બન કન્ટેન્ટ હોય છે, જ્યારે પીગ આયરન હોય છે. આની અંદર 4થી લઈને 5% સુધીનું આયરન હોય છે. આયરન નહીં, સોરી, કાર્બન. અને આ કાર્બનને લીધે પીગ આયરન છે એ જનરલ વપરાશમાં આવતું નથી, જ્યારે રોટ આયરન છે એના ઘણા બધા યુસીસ છે. આગળ જોઈએ. હવે જે સ્ટેનલેસ સ્ટીલ છે એ આયરન ક્રોમિયમનું મેઇન એલોય છે, અને એની અંદર જે ક્રોમિયમ છે એ 18% છે, અને નિકલ છે એ 8% છે. આટલું તમે કરો ત્યારે તમારું સ્ટેનલેસ સ્ટીલ બને છે. હવે સ્ટીલની માટે જે યંગ્સ મોડ્યુલસ છે, યંગ મોડ્યુલસ અથવા તો E, કેપિટલ E, જે એનું યંગ્સ મોડ્યુલસ છે એ 2 × 10⁵ મેગાપાસ્કલ છે. અથવા તો તમને એક્ઝામમાં આ રીતના પણ પૂછી શકે છે, 200 ગીગાપાસ્કલ. આ રીતના પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે. આ એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે યંગ્સ મોડ્યુલસ ફોર સ્ટીલની. હવે જે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે કે યંગ્સ મોડ્યુલસ ફોર એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એટલે કે 1/3 ઓફ સ્ટીલ. સ્ટીલની જેટલી પણ વેલ્યુ હશે એનો ત્રીજો ભાગ એ તમને એલ્યુમિનિયમ મળી જશે. તો એલ્યુમિનિયમ માટે Eની વેલ્યુ થશે 0.7 × 10⁵ મેગાપાસ્કલ અથવા તો Eની વેલ્યુ થશે 70 ગીગાપાસ્કલ. તો આ રીતના છે. હવે આગળ જોઈએ તો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડેન્સિટી ઓફ સ્ટીલ. ડેન્સિટી ઓફ સ્ટીલ. સ્ટીલની ડેન્સિટી શું છે? તો સ્ટીલની ડેન્સિટી છે 7850 kg/m³. આ તમારે યાદ રાખવાનું છે ગાઈઝ, આ એક્ઝામમાં આવે જ છે. જેટલી પણ ક્લાસ 3ની એક્ઝામ છે એમાં કાં તો સ્ટીલની ડેન્સિટી, યંગ મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી, પોઈઝન રેશિયો, આ 4-5 વસ્તુઓ તમને પૂછશે ને પૂછશે જ, એટલે એ તમારે ખાસ યાદ રાખવાની છે. અને એલ્યુમિનિયમની પણ ડેન્સિટી તમને કહી દઉં. એલ્યુમિનિયમની ડેન્સિટી 1/3 સ્ટીલ એટલે કે 2700 kg/m³ આજુબાજુ થાય છે. આ ડેન્સિટીઝ ગાઈઝ તમારે યાદ રાખવાની છે, અને આનાથી જ ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા સોલ્વ થઈ જાય. ન્યુમેરિકલ પણ આનાથી ઇઝીલી સોલ્વ થશે. નહીં તો તમે વિચાર્યા જ કરશો કે આનો આન્સર શું આવશે, અને પછી છેલ્લે તુક્કો મારતા C ટીક કરીને આવી જશો. એટલે કે આ આન્સરને યાદ રાખજો. આગળ જોઈએ ગાઈસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ
રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે કોઈપણ વસ્તુને તમે જે ઘર્ષણ સહન કરવાની શક્તિ હોય એને મોડ્યુલસ ઓફ રિજિડિટી આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે. બરાબર છે. મોડ્યુલસ ઓફ રિજિડિટીને જીથી એ કરવામાં આવે છે અને આનું વેલ્યુ છે 0.769 ઇન્ટુ 10⁵ મેગા પાસ્કલ. આ મોડ્યુલસ ઓફ રિજિડિટી છે સ્ટીલ માટે. અને આ પણ તમારે યાદ રાખવાની છે. આના ઉપરથી તમને 3 ઇક્વેશન મળશે. મોડ્યુલસ ઓફ રિજિડિટી, બલ્ક મોડ્યુલસ, આ બધા ઉપરથી તમને 3 ઇક્વેશન મળશે. જે ઇક્વેશન તમે કોઈપણ ન્યુમેરિકલમાં મૂકશો તમારો સીધે જવાબ આવી જશે. અને દરેક એક્ઝામમાં એ ન્યુમેરિકલ તમને એ રીતના પૂછાય છે કે 3 તમને 3માંથી કોઈ પણ 2 રકમ આપેલી હશે અને ત્રીજી રકમ તમારે ફાઇન્ડ કરવાની હશે. જો તમને ફોર્મ્યુલા ખબર હશે તો આ વસ્તુ ખૂબ ઇઝી થઈ જશે અને જો એ ફોર્મ્યુલા તમને નહીં ખબર હોય તો આ વસ્તુ ખૂબ જ અઘરી પડી જશે. આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ પોઈઝન્સ રેશિયોની. જેને આપણે મ્યુથી ડિનોટ કરીએ છીએ. ઓકે. હવે પોઈઝન્સ રેશિયો એટલે કે આ તમારો કોઈ પણ એક બાર છે. બરાબર. આની ઉપર આપણે બંને સાઈડ કોઈ લોડ લગાવ્યો, પી લોડ. ઓકે. હવે જે આ બારને તમે લોડ લગાવ્યો તો આ તમારો થોડોક એક્સટેન્ડ થશે, અહીંયાથી આ રીતના ખેંચાશે અને જ્યારે આમ ખેંચાશે તો અહીંયા એની પર લોડ લાગશે પાતળો થવા માટે. બરાબર છે. તો હવે પોઈઝન્સ રેશિયો જે છે એ તમને શું કહે છે કે જે તમારું આ તમે લગાવ્યો, આ લોન્જિટ્યુડનલ સ્ટ્રેન લગાવ્યો, આ ડાયરેક્શનમાં જે તમે લગાવ્યો એ લોન્જિટ્યુડનલ લગાવ્યો અને બીજો લેટરલ. આ જે નીચેની ડાયરેક્શનમાં અથવા તો ઉપરની ડાયરેક્શનમાં તમે લગાવ્યો એ લોડ લેટરલ લોડ લગાવ્યો તમે. બરાબર છે. તો પોઈઝન્સ રેશિયો તમને એમ કહે છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન upon longitudinal strain. એટલે કે સીધી વાત કરીએ કે કોઈ પણ એક વસ્તુને જો બંને બાજુથી ખેંચવામાં આવે તો એ વસ્તુ લાંબી થાય. બરાબર. અને સાંકડી થાય. તમે જેમ કોઈ પણ એક રબર બેન્ડને ખેંચો અથવા તો કોઈ પણ રબરની વસ્તુને ખેંચો તો એક લાંબી થશે અને સાંકડી થશે. બરાબર છે. સેમ સ્ટીલનું પણ છે. તો એ જે લાંબી અને સાંકડી થઈ એને કહેવાય છે પોઈઝન્સ રેશિયો. હવે પોઈઝન રેશિયો માઇલ્ડ સ્ટીલ માટે આ વેલ્યુ યાદ રાખવાની છે તમારે ગાઈસ. પોઈઝન રેશિયો માઇલ્ડ સ્ટીલ માટે 2.86 અને એપ્રોક્સિમેટલી આપણે 3 લઈ લઈએ છીએ. પછી ઇલાસ્ટિક રેન્જમાં ઇલાસ્ટિક રેન્જ માટે 0.3 છે અને 0.3 કરજો ગાઈસ, સોરી. અને પ્લાસ્ટિક રેન્જમાં માટે 0.5 છે. હવે તમને ગાઈસ એક્ઝામમાં ડાયરેક્ટ જો એવું પૂછેલું હોય કે ભાઈ પોઈઝન રેશિયો ફોર સ્ટીલ તો તમારે 0.3 જ કરવાનું છે, કારણ કે સ્ટાન્ડર્ડ ઇલાસ્ટિક રેન્જને જ આપણે ગણીએ છીએ. સ્ટીલમાં આપણે પ્લાસ્ટિક રેન્જ ગણતા નથી. એ હું તમને આગળ જ્યારે સ્ટીલનો ગ્રાફ બનાવીશ સ્ટ્રેન વર્સિસ સ્ટ્રેસનો ત્યારે તમને બતાવીશ. અને બીજું કે જો તમને સ્પેસિફાય કર્યું હોય કે પ્લાસ્ટિક રેન્જમાં સ્ટીલનું શું છે પોઈઝન રેશિયો તો જ તમારે 0.5 કરવાનું છે. એના આપ્યા વગર
તમારે દર વખતે સ્ટીલને 0.3 જ ગણવાનું છે. આગળ જોઈએ. હવે આગળ વાત કરીએ. તો તમે આજે આને લોડ લગાવ્યો, બરાબર છે, તો આની લેન્થ કંઈક વધી હશે કે જે ઓરિજિનલ લેન્થ હતી. સપોઝ કે તમારો આ એક બીમ છે, તમે એની ઉપર બંને બાજુથી અહીંયા લોડ લગાવ્યો, તો આની કોઈ એક ફિક્સ લેન્થ વધી હશે. અથવા તો તમે કોમ્પ્રેશનમાં લોડ લગાવ્યો તો એની લેન્થ ઘટી હશે, બેમાંથી એક. તો એ લેન્થ કેટલી વધી એ જાણવા માટે એનું પણ એક ઇક્વેશન છે, ડિફ્લેક્શન ઇન લેન્થ અથવા તો ઇન્ક્રીઝ ઇન લેન્થનું ઇક્વેશન છે. અને આ ઇક્વેશન ગાઈઝ એક્ઝામમાં તમને ડાયરેક્ટ એવું કહી દીધું હશે કે એક સ્ટીલ બાર છે, કાં તો એ સેલ્ફ વેટથી હેંગ થતો હશે, કાં તો બંને બાજુથી ફિક્સ હશે અને એની ઉપર લોડ લગાવવામાં આવ્યો હશે. અને જ્યારે લોડ લગાવતા હશે ત્યારે કાં તો એની અંદર ઇન્ક્રીઝ થશે, કાં તો એની લેન્થ ડિક્રીઝ થશે. તો એ કેટલી લેન્થ ડિક્રીઝ થઈ એ જાણવા માટેનું એક ઇક્વેશન છે, ડેલ્ટા એલ, એટલે કે ઇન્ક્રીઝ લેન્થ ઇક્વલ ટુ પી એલ અપોન એ ઈ. હવે આની અંદર પી છે એ તમારો લોડ છે, જે તમે લોડ લગાવ્યો છે એ. એલ છે એ તમારો જે ઓરિજિનલ લેન્થ હતી એ ઓરિજિનલ લેન્થ છે. અને એરિયા છે એ તમારો આની ઉપર કેટલો એરિયા લાગે છે એ, કેટલા એરિયા પર લોડ લાગે છે એ એરિયા છે. અને ઈ છે એ તમારો યંગ્સ મોડ્યુલસ છે. બરાબર છે. આ ઇક્વેશનથી તમે જો સોલ્વ કરશો તો ઘણા બધા પ્રોબ્લેમ્સ તમારા જે ઇલોંગેશનના હશે, જે ક્વેશ્ચન્સમાં પૂછાયા જ છે અને દરેક એક્ઝામમાં તમને આ રીતના જોવા મળશે કે આ સાઇઝ, આ બે સાઇઝના તમને સ્ટીલ બાર આપી દીધા હશે. 3 સાઇઝ લઈએ આપણે, 3 સાઇઝના તમને સ્ટીલ બાર આપી દીધા હશે અને તમને એવું પૂછ્યું હશે કે આની અંદર જો આ બંને સાઈડ પરથી તમને લોડ લગાવવામાં આવે તો તમે કેલ્ક્યુલેટ કરો કે ટોટલ લોડ તમને કેટલો મળશે, અથવા તો આની જે લેન્થ છે એમાં ડિફ્લેક્શન કઈ રીતના થશે. તો આ બંને તમે આ ઇક્વેશનથી જ સોલ્વ કરી શકો છો. બરાબર છે. હવે આગળ જોઈએ. હવે જો જે સ્ટીલની ઉપર તમે કદાચ ટેમ્પરેચર આપ્યું છે, બરાબર છે, તો એની અંદર એક થર્મલ કોએફિશિયન્ટ આવશે અથવા તો ગરમી ઉત્પન્ન થશે. તો એની વાત કરીએ. સ્ટીલની અંદર થર્મલ કોએફિશિયન્ટ એને આલ્ફાથી ડિનોટ થાય છે. તો આલ્ફા સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કોન્ક્રીટ, બંને સેમ જ હોય છે. આનું વેલ્યુ છે 12 × 10⁻⁶ ડિગ્રી સેલ્સિયસ માઇનસ, એટલે કે આ વેલ્યુ છે એ ડિગ્રી સેલ્સિયસની ઉપર છે. અને સીધી રીતના આની જ વાત કરીએ એલ્યુમિનિયમની, તો 23 × 10⁻⁶, સોરી માઇનસ છે ગાઈઝ, -6 સેલ્સિયસ ઇનવર્સ. બરાબર છે. હવે જો સ્ટીલ છે એને હંમેશા આપણે ડક્ટાઇલ ગણીએ છીએ, એટલે કે એને જો તમે ખેંચશો તો એનો લાંબા તાર જેવું બની જશે. જ્યારે કોન્ક્રીટ છે અથવા તો રબરની વાત કરી લઈએ આપણે, એ પણ એક્ઝામમાં પૂછાય છે. કોન્ક્રીટ છે અથવા તો રબર છે એ બંને બ્રિટલ છે. બ્રિટલ ઇન ધ સેન્સ કે તમે એને ખેંચશો તો એ તૂટી જશે. રબર બેન્ડની વાત નથી કરતો ગાઈઝ, રબર બેન્ડ છે એ કેમિકલી પ્રોસેસ્ડ રબર આવે છે, એના કારણે તમે એને ખેંચશો તો એ લાંબુ થશે. જ્યારે નોર્મલ જે બીજા રબર હોય છે એને તમે ખેંચશો તો એ તૂટી જશે. જેમ કે તમે સ્કૂલમાં હતા ને પેલું પેન્સિલથી જે રબ કરવા માટેનું રબર હતું એને તમે જો વધારે ખેંચો તો એ તૂટી જતું હતું. એ રીતના જ કોન્ક્રીટ અને રબર બંને બ્રિટલ મટીરિયલમાં ગણવામાં આવે છે. અને એક્ઝામમાં પણ આ જ વસ્તુમાં તમને કન્ફ્યુઝ કરશે કે રબરનું એક્ઝામ્પલ આપી દે છે
અને એવું પૂછે છે કે રબર ઇઝ ઇલાસ્ટિક મટીરિયલ, બ્રિટલ મટીરિયલ, એ રીતના 3-4 એક્ઝામ્પલ આપ્યા હશે તો તમારે હંમેશા બ્રિટલ મટીરિયલ કરવાનું છે. અને બ્રિટલ મટીરિયલનો મતલબ એ થાય છે કે એની જે ઇલાસ્ટિક રેન્જ હશે, જે એની ઇલાસ્ટિક રેન્જ હશે એ જેવી પૂરી થશે એટલે એની અંદર પ્લાસ્ટિક રેન્જ નહીં આવે અને ડાયરેક્ટ બ્રેક થઈ જશે. આ વસ્તુ ગાઈઝ યાદ રાખજો કે ઇલાસ્ટિક રેન્જ એની પૂરી થશે એના પછી ડાયરેક્ટ જ એ તૂટી જશે, એની અંદર પ્લાસ્ટિક રેન્જ નહીં આવે. હવે આપણે વાત કરીએ છીએ ગાઈઝ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વની. તો આ સાઈડમાં જે બતાવેલું છે આ સ્ટ્રેસ છે અને આ સાઈડમાં જે બતાવેલું છે એ સ્ટ્રેન છે. સ્ટ્રેસ ઇક્વલ ટુ સિગ્મા ઇક્વલ ટુ લોડ અપોન એરિયા, અને સ્ટ્રેન એટલે કે જે જગ્યાએ તમે કોઈ પણ લોડ આપો અને એની ઉપર જે એનું ખેંચાણ થાય એને કહેવાય સ્ટ્રેન. તો આ બંને વિશે આજે આપણે હમણાં જોઈશું આ ગ્રાફની અંદર. હવે ગાઈઝ આ ગ્રાફ છે એ તમને એક્ઝામમાં એઝ ઇટ ઇઝ તો નહીં પૂછે, પણ આ ગ્રાફ જો તમે સમજી ગયા હશો તો જેટલા પણ લોજિક બેઝ ક્વેશ્ચન આવે છે, સ્ટ્રેસ, સ્ટ્રેન, ઇલાસ્ટિક લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, જે યીલ્ડ પોઈન્ટ છે, જેટલી પણ બલ્ક ડેન્સિટી, જેટલા પણ ઉપર આવે છે એ દરેકે દરેકનું આમાં તમને સોલ્યુશન મળી જશે. તો આ ગ્રાફ સમજો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ હું મારી બુકમાં જ ગ્રાફ તમને ડ્રોઈંગ કરીને લાવ્યો છું કે તમને સમજણ પડી શકે. તો આમાં જોઈએ આપણે પહેલી વસ્તુ કે જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે, બરાબર છે, એ હંમેશા સ્ટાર્ટિંગ જે સ્ટાર્ટ થાય એનું એ 0 પોઈન્ટથી થાય છે. એટલે કે સ્ટીલ જે છે એ તમારું રેસ્ટ ઉપર છે, ત્યાંથી જેમ આ આગળ વધ્યું છે એ રીતના તમારું સ્ટીલ ઉપર જાય છે અને અહીંયા આવે છે તમારી પ્રપોર્શનલ લિમિટ. પ્રપોર્શનલ લિમિટ એટલે કે જે તમારું ઇલાસ્ટિક લિમિટ, એટલે કે જ્યાં સુધી તમારું સ્ટીલ ખેંચાવાનું હોય એ હજુ થોડું બાકી હોય પણ સ્ટીલ થોડુંક એના પોઈન્ટ તમને બતાવવા માટે એને કહેવાય છે પ્રપોર્શનલ લિમિટ, કે ભાઈ અહીંયા સુધી અમે આવી ગયા છે એ રીતના. હવે આગળ જે છે એ ઇલાસ્ટિક લિમિટ છે. તો તમને કોઈ પણ પૂછે કે સ્ટીલનું ઇલાસ્ટિક રીજન શું, તો ઇલાસ્ટિક લિમિટ સુધી અને સ્ટીલને ક્યાં સુધી તમે ખેંચી શકો છો એ પણ એક્ઝામમાં આવે છે. તો એ પણ ઇલાસ્ટિક લિમિટ સુધી છે કે જ્યાં સુધી સ્ટીલ તમારું બ્રેક નથી થતું એને ઇલાસ્ટિક લિમિટ કહેવાય છે. અને જે તમારી કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ જે નક્કી થાય છે કે Fe415 એ જે પણ છે, Fe250, એ દરેકે દરેક વસ્તુ જે છે એ આ તમારી ઇલાસ્ટિક લિમિટ સુધીની હોય છે, બરાબર છે. હવે એનાથી પણ તમે વધારે જો એને એક્સટેન્ડ કરશો તો એક્સટેન્ડ તો થશે પણ એ એક લિમિટ સુધી આવી જશે જે લિમિટને તમે કહેવાય છે અપર યીલ્ડ પોઈન્ટ, બરાબર છે. એ યીલ્ડ પોઈન્ટ એ એફીની સરખું જ હોય છે અને એને જ તમે જે આ યીલ્ડ પોઈન્ટ સુધી આવી જાય છે એને કહેવાય છે એની સ્ટ્રેન્થ. એ છે તમારું ઇલાસ્ટિક સ્ટ્રેસ અને એને તમે કહી શકો છો કે અપર યીલ્ડ પોઈન્ટ, અને એની વેલ્યુ 250 ન્યૂટન પર mm² આજુબાજુ હોય છે. આ પણ તમે યાદ રાખજો, 250 ન્યૂટન પર mm², આ એની વેલ્યુ હોય છે, બરાબર. હવે આગળ જોઈએ તો જ્યારે તમારું જે સ્ટીલ છે એને તમે ખેંચવાનું ચાલુ કરશો અને એ તમારો અહીંયા અપર યીલ્ડ પોઈન્ટ સુધી આવી ગયો છે, ઓકે. હવે અપર યીલ્ડ પોઈન્ટથી જ્યારે તમે એની પર લોડ લગાવવાનું ચાલુ કરશો તો એની જે ખેંચાવાની જે તાકાત છે એ થોડીક ઓછી થઈ જશે, જેની રેઝિસ્ટન્સ છે ઓછી થશે અને લોઅર યીલ્ડ પોઈન્ટ કહેવાય છે. એ તમારું એક વેલ્યુ સુધી ચાલશે અને એ વેલ્યુ પછી એની સ્ટ્રેન્થ ફરી વધી જશે. એટલે કે એ જે તમે ખેંચ્યું છે હવે એ હાર્ડ થવા માંડશે, તમારે એને ખેંચવા માટે થોડીક વધારે તાકાત લગાવવી પડશે. આને કહેવાય છે સ્ટ્રેન હાર્ડનિંગ. અને એના પછી જ્યારે એ એકદમ પાતળા તારમાં કન્વર્ટ થઈ જશે એને કહેવાય છે નેકિંગ રીજન, બરાબર છે. તો તમારું ઇલાસ્ટિક યીલ્ડ પોઈન્ટ તમને પૂછે તો Fe સુધી
અને જે તમારું લોઅર યીલ્ડ પોઈન્ટ છે એ FY સુધી આ તમારે યાદ રાખવાનું છે. FE અને FI હું તમને નહીં સમજાવું કારણ કે એ બહુ બેઝિક છે. તમે જો અત્યાર સુધી કોલેજ કર્યું હશે તો એની અંદર આવી ગયું હશે. આગળ જોઈએ આપણે. હવે આગળ વાત કરીએ ગાઈસ તો પરમિસેબલ સ્ટ્રેસ ઇન સ્ટીલ સ્ટ્રક્ચર્સ. આના પણ તમને ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછી લે છે કે પરમિસેબલ સ્ટીલ સ્ટ્રેસ છે એ કોની ઉપર ડિપેન્ડન્ટ છે. તો એ આપણે જોઈ લઈએ. પરમિસેબલ સ્ટ્રેસ બરાબર છે. હવે પરમિસેબલ સ્ટ્રેસ કોને કહેવાય છે કે જે સ્ટ્રેસને તમે પરમિશન આપી છે કે તમે આટલે સુધી એ તમારું સ્ટ્રક્ચર એ સ્ટ્રેસને ઝેલી શકશે એને કહેવાય છે પરમિસેબલ સ્ટ્રેસ. કે આટલા સુધી તમારું સ્ટ્રક્ચર સેફ છે, આની ઉપર સેફ નથી. તો પરમિસેબલ સ્ટ્રેસનો મતલબ શું થાય છે તો યીલ્ડ સ્ટ્રેસ. યીલ્ડ સ્ટ્રેસ એટલે કે FY બરાબર છે અને એની ઉપર છે ફેક્ટર ઓફ સેફટી. બરાબર છે. પરમિસેબલ સ્ટીલ સ્ટ્રેસ એનો મતલબ શું થાય કે યીલ્ડ સ્ટ્રેસ FY અપોન ફેક્ટર ઓફ સેફટી. આટલી વસ્તુ આ તમારે ગાઈઝ યાદ રાખજો કે યીલ્ડ સ્ટ્રેસ અપોન ફેક્ટર ઓફ સેફટી એટલે કે પરમિસેબલ સ્ટ્રેસ થાય એટલે કે તમારો જે અલ્ટિમેટ સ્ટ્રેસ છે, જે તમારી અલ્ટિમેટ સ્ટ્રેસ જે સ્ટીલ ઉપર પડે છે. બરાબર છે. હવે તમે કોઈ પણ વસ્તુ પર એક જોર લગાવજો, સૌથી વધારેમાં વધારે જે જોર લાગશે જેની ઉપર એ વસ્તુ તૂટશે એને કહેવાય એની યીલ્ડ સ્ટ્રેસ. બરાબર છે. યીલ્ડ એટલે કે ભાઈ શરણાગત થઈ જાઓ. તો આ જે વસ્તુ તમે યીલ્ડ કરશો અને જેટલું તમે એની પર પ્રેશર આપશો ને તૂટી જશે એને કહેવાય એનું યીલ્ડ સ્ટ્રેસ. હવે કે એને કેટલા સુધી પ્રેશર આપો કે એ વસ્તુ તૂટી નહીં શકે એને કહેવાય છે ફેક્ટર ઓફ સેફટી. કે ભાઈ આટલા સમજો કે 10 કિલો ન્યૂટન પર એક કોઈ વસ્તુ તૂટી જાય છે તો એને તમે 9 કિલો ન્યૂટન સુધી રાખો તો એ બાકીનું જે 1 કિલો ન્યૂટન થયું એ તમારું થયું ફેક્ટર ઓફ સેફટી. કે ભાઈ 9 કિલો ન્યૂટન સુધી તમારી વસ્તુને કંઈ થાય નહીં, પણ 10 કિલો ન્યૂટન કરશો તો એ વસ્તુ તૂટી જશે. એટલે કે 9 કિલો ન્યૂટન સુધીની જે લિમિટ થઈ એ લિમિટ સેટ કરવા માટે તમારે જોઈશે ફેક્ટર ઓફ સેફટી. આને કહેવાય છે પરમિસિબલ સ્ટ્રેસ. બરાબર છે. હવે જુઓ ગાઈસ, જે ફેક્ટર ઓફ સેફટી છે FOS એ દરેક મેમ્બર માટે અલગ અલગ હશે. બરાબર. એવું તો હોય નહીં કે દરેકે દરેક વસ્તુની એક જ ફેક્ટર ઓફ સેફટી આપણે લઈ લઈએ તો ચાલી જાય છે. બરાબર છે. તો એને આપણે આગળ જોઈએ કે સોરી ગાઈસ, આ બોર્ડ નવું છે એટલે થોડુંક થાય છે. ફેક્ટર ઓફ સેફટી 1.7 એ કોની માટે છે તો કે જેટલા પણ મેમ્બર્સ એક્સિયલ ટેન્શન और एक्सियल कॉम्प्रेशन માં છે એ દરેકે દરેક મેમ્બર માટે જે તમારું ફેક્ટર ઓફ સેફટી છે એ 1.67 તમારે લેવાનું છે. જ્યારે બીજું એક ફેક્ટર ઓફ સેફટી છે 1.50. આ કોની માટે છે? આ છે બેન્ડિંગ માટે. કારણ કે જો આનું કારણ સિમ્પલ એ જ છે કે એક્સિયલ લોડિંગ જે છે બરાબર છે એની અંદર જેટલા પણ ફાઇબર્સ છે, એક્સિયલ લોડિંગમાં જેટલા પણ ફાઇબર્સ છે,
ફાઇબર્સ એટલે કે રોડ, બરાબર. સપોઝ આ છે, આ એક કોલમ છે, તો આની ઉપર જે આમ ઉપરથી લોડ લાગે છે એને કહેવાય એક્સિયલ લોડ, બરાબર છે. અને જે આમ થઈને જે બેન્ડ થાય છે આ તમારું આ રીતના, આને કહેવાય છે બેન્ડિંગ, બરાબર છે. હવે જો એક્સિયલ લોડિંગમાં ફાઇબર્સ જેટલા પણ હોય છે, તો અહીંયા આપણે ઓલ ફાઇબર્સ, બરાબર, ઓલ ફાઇબર્સ પર લોડ લાગે છે. જ્યારે બેન્ડિંગમાં ખાલી એક્સ્ટ્રીમ ફાઇબર પર લોડ લાગે છે. એક્સ્ટ્રીમ ફાઇબર્સ આર લોડેડ, બરાબર છે. તો આ ગાઈસ તમારે યાદ રાખવાનું છે કે જે એનું જે એક્સ્ટ્રીમ ફાઇબર છે, બરાબર છે, એની ઉપર જ લોડ લાગે છે, એના સિવાય લોડ લાગતો નથી. તો તમને એમસીક્યુમાં એ પણ પૂછી શકે છે કે એક બીમ છે, ઓકે, એના એક્સ્ટ્રીમ ફાઇબર પર અમે કોમ્પ્રેસિવ લોડ, એની ઉપર અમે કોમ્પ્રેસિવ લોડ લગાવ્યો છે, તો એનો મેક્સિમમ લોડ ક્યાં લાગશે? એટ ધ સેન્ટર ઓફ ન્યુટ્રલ એક્સિસ. આ ન્યુટ્રલ એક્સિસ છે ગાઈસ, આ કોમ્પ્રેશન ઝોન છે, આ ટેન્શન ઝોન છે. તો હવે તમને કોઈ પણ પૂછે કે એક સ્લેબ પર જો અમે લોડ લગાવીએ છીએ તો એનું ક્યાં લાગશે, તો તમારે હંમેશા એ કહેવાનું છે કે એના એક્સ્ટ્રીમ ફાઇબર પર મેક્સિમમ લોડ લાગશે. એક્સ્ટ્રીમ ફાઇબર એટલે કે બહારની સાઈડનું આ ફાઇબર, ઓકે, એની ઉપર વધારે લોડ લાગશે, અને જે અંદરનું જે આ ન્યુટ્રલ એક્સિસની ઇન્ટરનલ ફાઇબર છે એની ઉપર ઓછો લોડ લાગશે. ઓકે, આગળ જોઈએ. તો એક મેથડ છે જેને કહેવાય છે WSM, એટલે કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ. બરાબર છે. હવે આ જે મેથડ છે આની અંદર તમે બેઝિક શું કરો છો કે જેટલા પણ આપણા જે લોડ છે, ઓકે, એક ફિક્સ લોડના નામ છે, જેમ કે DL એટલે કે ડેડ લોડ, બરાબર છે. એના પછી છે LL એટલે કે લાઈવ લોડ, પછી WL છે એટલે કે વિન્ડ લોડ, બરાબર. અને છેલ્લું જે છે એ છે તમારું EL એટલે કે અર્થક્વેક લોડ. ઓકે, હવે આની અંદર જે જનરલ કોમ્બિનેશન હોય છે એ કઈ રીતના હોય છે કે ડેડ લોડ લાઈવ લોડ, ડેડ લોડ વિન્ડ લોડ, અથવા તો ડેડ વિન્ડ અને લાઈવ, બરાબર છે. પણ અર્થક્વેક લોડ જે છે, અર્થક્વેક લોડને ડેડ લોડ જોડે કમ્પેર કરવામાં નથી આવતો, કારણ કે જે ટાઈમે એ અર્થક્વેક લોડ આવશે એ ટાઈમે તમારો ડેડ લોડ અર્થક્વેકની સામે ખૂબ નિગ્લેજેબલ હશે, ખૂબ નાનો હશે. એટલા માટે જો તમને એક્ઝામમાં એવું પૂછે કે કયા લોડ કોમ્બિનેશનમાં ઓકે છે, તો એમાં એક ઓપ્શન હશે કે ડેડ લોડ અને અર્થક્વેક લોડ. તો હંમેશા અર્થક્વેક અને ડેડ લોડ એ છે એ બે લોડ કોઈ દિવસ જોડે લેવામાં આવે નહીં, એટલે એ બે લોડને હંમેશા તમારે ટીક કરીને આવવાનું છે, બરાબર છે. હવે આગળ જોઈએ. હવે આપણે જેમ જોયું કે વર્કિંગ સ્ટ્રેસ, બરાબર છે, તો વર્કિંગ સ્ટ્રેસ એટલે કે જે તમારી એકચ્યુઅલ જે કામ કરવા માટેનો જે સ્ટ્રેસ પડે છે, કંઈ પણ કામ કરો અને સ્ટીલની ઉપર જે સ્ટ્રેસ પડે એને કહેવાય છે વર્કિંગ સ્ટ્રેસ. તો વર્કિંગ સ્ટ્રેસ એને કઈ રીતના ગણાય? તો વર્કિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ
supplied to member upon cross sectional એરિયા. બરાબર છે. વર્કિંગ સ્ટ્રેસ એટલે કે તમે જેટલો પણ લોડ કોઈ એક મેમ્બર ઉપર આપ્યો છે અને એના ડિવાઈડમાં ક્રોસ સેક્શનલ એરિયા, આ સિમ્પલ આની ફોર્મ્યુલા સ્ટ્રેસને ઇક્વલ જ છે P/A. બરાબર છે. એટલે આમાં કન્ફ્યુઝ નહીં થતા ગાઈઝ, વર્કિંગ સ્ટ્રેસ એ જ તમારો સાદો સ્ટ્રેસ છે, એ P/એરિયા એને જ કહેવાય છે. ઓકે. હવે જુઓ કે જ્યારે તમારા જે વસ્તુ છે, ઓકે, હવે તમે આ વસ્તુ કરી, હવે આમાં સિમ્પલ છે કે હું જો આ એની વેલ્યુ વધારી દઉં, બરાબર છે, તો તમારો જે સ્ટ્રેસ છે એની વેલ્યુ ઘટી જશે. સીધીને સિમ્પલ છે, બરાબર છે, કારણ કે સ્ટ્રેસ સિગ્મા ઇક્વલ ટુ લોડ અપોન એરિયા થાય. તો જો હું એની વેલ્યુ વધારું તો સિગ્માની વેલ્યુ ઘટી જશે. તો એનો મતલબ તમને એમસીક્યુમાં ડાયરેક્ટલી એ રીતના પૂછશે કે તમે કોઈપણ વસ્તુનો ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ક્રીઝ કરો છો તો એની અંદર વર્કિંગ સ્લેશ ફેલિયર નું શું થશે. તો ક્રોસ સેક્શનલ એરિયા વધશે તો વર્કિંગ કાં તો ફેલિયર સ્ટ્રેસ એ ઘટી જશે. બરાબર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે ક્રોસ સેક્શનલ એરિયાનો વધશે તો વર્કિંગ સ્ટ્રેસ હંમેશા ઓછો થઈ જશે. બરાબર છે. હવે આગળ જોઈએ. હવે ગાઈસ આપણી બીજી એક મેથડ છે પ્લાસ્ટિક સ્ટેટ મેથડ. ઓર લિમિટ સ્ટેટ મેથડ તમે આને ઓળખતા હશો. બરાબર છે. તો આની અંદર સીધું એ રીતના છે કે કોઈ પણ મેમ્બરને તમે ડિઝાઇન કરો, બરાબર છે, તો એ પ્લાસ્ટિક જે એની રેન્જ છે ત્યાં સુધી તમે એને ડિઝાઇન કરી શકશો. એના પછી એ મેમ્બર તૂટી જશે. બરાબર છે. તો આને ડિઝાઇન કરવા માટે જે એનો ડિઝાઇન લોડ છે એને કહેવાય છે કે પહેલાં તમને ડેફિનેશન સમજાવી દઉં. કોરસ્પોન્ડિંગ characteristic load upon partial factor of safety. હવે આમાં જે આ કોરસ્પોન્ડિંગ કેરેક્ટરિસ્ટિક લોડ છે એનો મતલબ શું થાય કે તમે જે મટીરિયલ યુઝ કર્યું છે, જે તમે સ્ટીલ યુઝ કર્યું છે એનો પોતાનો એક કેરેક્ટરિસ્ટિક લોડ હશે. બરાબર છે. તો એ વસ્તુનો લોડ લેવાનો છે અને પાર્શિયલ ફેક્ટર ઓફ સેફ્ટી એટલે કે તમે કઈ રીતનું સ્ટીલ યુઝ કર્યું છે એની ઉપરથી તમને એ પાર્શિયલ ફેક્ટર ઓફ સેફ્ટી મળી જશે. બરાબર છે. હવે જે આગળ આપણે જોવાના છે એ બધી જ વસ્તુ ગાઈઝ એમસીક્યુ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ લેક્ચર માટે આટલું જ. તો જો તમને લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ આને લાઈક કરી આપજો, શેર કરી આપજો અને સબસ્ક્રાઈબ કરી આપજો. અને ગાઈઝ અમને પણ આગળ પ્રોત્સાહન રહે એની માટે પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ ફરીથી કહું છું કરી આપજો. અને મળીશું આવતા લેક્ચરમાં, જેના પછી આપણે WSMના અને જે પરમિસિબલ સ્ટ્રેસ છે એની માટેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરીશું.